ગાય છે ને એકાદો દુઓ અટાણે હમણાં બોલી દે. ગીતાબેન રબારી, કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર જેવા અનેક નામાંકિત કલાકારો સાથે સ્ટેજ પ્રોગ્રામ કરેલા છે અને લગભગ ટોટલી ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર પ્રોગ્રામ કરેલા છે ને તમે. અને પાછી હરિયાળીને હેતાડ. ભાઈ બોલો થોડોક. બાવનજીભાઈ. બાવનજીભાઈ, ભાઈ તમારું? મુરુભાઈ. કિરણની હદ માર્યો પણ મને લાગે ભૂતના ભડાકા. તમે જે કોઈ જાણકાર હોય અને એક થોડીક રિક્વેસ્ટ છે કે થોડીક આપણે સલાહ આપે કે ભાઈ ટ્રેક્ટર લાગી ગયું છે, 54 નંબર મગફળીનું બિયારણ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ અને ભગવાન મુરલીધર જો કે બધાને મજામાં જ રાખે. અને જયમાં મોગલનું નામ લઈને શરૂઆત કરી દીધી છે આજના એક નવા ધમાકેદાર બ્લોગની. આપણે શ્રી વાડીએ અને આપણે ભાઈ 32 નંબરનું મેં આગળ કીધું પૂરું કરી નાખ્યું છે. ત્યાં ભીંડી છે હુકાવા, અહીંયા બધી વાવી છે, અહીંયા પાણી ચાલુ કરી દીધું છે, ત્યાં પાછળ પાણી પણ ચાલુ છે. એનું હાથી અહીંયા સુધી પી ગયું છે. આ નાખવું એક ને આ બીજું નાખવું. ટ્રેક્ટર લાગી ગયું છે, 54 નંબર મગફળીનું બિયારણ ડોલ ભરેલી કમ્પ્લીટ છે. ઉથલમાં 10 કિલો નાખવાના છે અને 4 વીઘામાં આપણે 7 મણ દહીં બિયારણ લીધું છે. હમણાં પાવર વહી જાય ને પછી પાછું વાવેતર ચાલુ કરી આ રીતનું છે. વાવી દઈ અને કાલ બપોરના લગભગ 2 વાગશે ને હતા પાણી પણ પી જાય. પણ ટેન્શન લેવાનું નથી, કારણ કે 25 તારીખેથી વરસાદની એન્ટ્રી થશે, વાતાવરણમાં ચેન્જ આવી જશે અને 27 તારીખ આવતા મારા ખ્યાલ મુજબ લગભગ બધે વાવણી થઈ જશે એવું અંદાજ લગાવી શકાય. બધું છે ને બતાવે છે, પછી તો ભાઈ હરી કરે એ ખરી. તો ભાઈ આપણે છે ને આમાં મગફળી આખા મેં વાવી દીધી હતી કાલે જ હાંજનું. અને પાણી જોડે ખાસ તો એ કહેવાનું છે કે આપણી ભાઈ ઈચ્છા છે, આપણે 32 નંબર કાઢી નાખી, 54 નંબર ટૂંકી મુદતની જાત વાવી દીધી છે ને, તો આપણી એવી ઈચ્છા છે કે હવે આ પારે છે ને, તો પારો છે, પારા ઉપર આપણે થોડુંક વાવવાની ઈચ્છા છે. તો ભાઈ આમાં જે કોઈ જાણકાર હોય અને એક થોડીક રિક્વેસ્ટ છે કે થોડીક આપણે સલાહ આપે કે ભાઈ ટૂંકી મુદતવાળી તુવેર વાવવું કે લાંબી મુદતવાળી. ટૂંકી મુદતવાળીમાં ભાઈ વાહે શાળું પીત થઈ જાય અને લાંબી પિયત ભાઈ લાંબી મુદતવાળી હોય એમાં શાળું પીત ન થાય. તો કઈ વવાય એ આપણે ભાઈ તુવેર આપણે કોઈ વાવી નથી, આ પહેલી વખત વાવવાની ઈચ્છા છે. તો ભાઈ જે કોઈ જાણતા હોય થોડીક રિક્વેસ્ટ કે આપણે થોડુંક કોમેન્ટમાં બતાવો અથવા તો મને ફોન નંબર કરજો, મારા નંબર પણ છે આગળના બ્લોગમાં, કે ભાઈ લાંબી મુદતની વાવું કે ટૂંકી મુદતની વાવું. થોડીક રિક્વેસ્ટ એટલી. અને બીજું કે ભાઈ ટૂંકી મુદતનો ઉતારો કેટલો આવે અને લાંબી મુદતનો ઉતારો કેટલો આવે એ પણ થોડુંક જણાવજો. અને કી વવાય અને કેમાં બેનિફિટ વધારે રહીએ. કે શાળું પીઠમાં જો આપણે હું ઘઉં વાવું ને તો ઘઉંના ભાવ અમારે ટુકડા વાવી આ બાજુ, તો ઘઉંના ભાવ અંદાજે અમારે 550 થી 560 રૂપિયા આવે છે અને વીઘે છે ને 40 થી 42 મણ ઉતરે છે. તો આ તુરદાર કેટલી ઉતરે? જમીન એકદમ જુઓ તમે કાળી છે, એકદમ કરાર જમીન, કાળી માટી અને 7 ફૂટ કાળી માટી આવે, તાકાતવાળી જમીન છે. પાણી થોડુંક ભાંભરું છે, મીઠું નથી, થોડુંક નબળું છે, નબળું એટલે મોરું. તો આ બધું ધ્યાનમાં રાખીને થોડુંક મને કહેજો, થોડીક એટલી સલાહ આપો કે હવે આપણે આમાં કઈ વાવવી જોઈએ. જય મુરલીધર. તો ભાઈ અત્યારે આપણે આપણી વાડીએ આવ્યા હતા, 9 વાગે પાવર આવવાનો ટાઈમ હતો. પાવર આવી ગયો છે ને ભાઈ નાકું વળી ગયું ને તો આપણે મહેમાન આવ્યા. મારો ભાઈ છે નાનો ગોપાલભાઈ, ભાઈ આવો જે મુરલીધર ગીત ગૌશાળા ચલાવે છે ને, અને એના મિત્રો બધા એને અહીંયા આવ્યા છે ચા પાણીની ચુસ્કી લેવા. જા ભાઈ, શું નામ ભાઈ તમારું? બાવનજીભાઈ. ઊંચું બોલો થોડોક. બાવનજીભાઈ. ભાઈ તમારું? મુરુભાઈ. ગોવિંદ. અભયભાઈ. અને આ ભાઈ છે ને સેલિબ્રિટી છે. શું ભાઈ તમારું નામ? રામભાઈ. રામભાઈ છે ને ભાઈ, એની અનેક ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામ કરેલા છે. કોની સાથે કરેલા છે? ગીતા રબારી, કીર્તિદાન, પછી દાનસુર ગઢવી. તો ભાઈ ગીતાબેન રબારી, કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર જેવા અનેક નામાંકિત કલાકારો સાથે સ્ટેજ પ્રોગ્રામ કરેલા છે અને લગભગ ટોટલી ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર પ્રોગ્રામ કરેલા છે ને તમે. તો ભાઈ હું તમારું શું કેવું બાપા ભાઈ વિશે? હાઈ ક્લાસ.
ભજન બહુ તો ભાઈ અત્યારે તમારે એવી ઈચ્છા છે આપણી એકાદો દુવો બુવો ગાય બહુ જૂનવાણી ભજન ગાય છે ને એકાદો દુઓ અટાણે હમણાં બોલી દે. હા તો ભાઈ એમ કે બહુ પ્રાચીન છે ને પ્રાચીન ભજનમાં થોડોક રસ વધારે છે પ્રાચીન ભજનનો અને બહુ અવાજ પણ મસ્ત હમણાં એને ગાયો તો પણ મેં ગાયું ને પછી મને એવું લાગ્યું કે ના આપણે વિડીયો બનાવવો જોઈએ તો તમારી સમક્ષ હમણાં ભાઈ આપણે એક રિક્વેસ્ટ કરી ભાઈ એકાદું દુવો લટકાવો. હે ઈરુડી નરયામણી અન પાછી હરિયાળી ને હેતાડ ભાઈ ભાઈ એ શરણ યાગીર રે નથી મેલવી. અરે રામભાઈ અરે તારા પશુ ને પાછાવાર. ભાઈ 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 આ તો બહુ મજા આવી હજી એક થઈ જાય રામભાઈ. હાલો ભાઈ રામ એ પદમાં તારો પ્રીતમ અન હિરણ ને હદ માર્યો ભાઈ ભાઈ પણ મન લાગે ભૂતના ભડાકા. અરે હું તો મીઠે ઇન ભારું માંગડા. તો ફેમિલી બહુ મસ્ત મજાનું આપણે દુવાની મોજ કરાવી બરાબર અને આ વિડીયો કેવો લાગ્યો અવાજ કેવો લાગ્યો એ વિશે આપણે કોમેન્ટ કરીને જણાવજો અને મેં કીધું એમ ભાઈ કેટલા સ્ટેજ પ્રોગ્રામ તમે કરેલા છે બહુ ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામ કરેલા છે નામી અનામી કલાકાર સાથે અને વિદેશમાં કે એને જવાનું થયું ભાઈ તો ભાઈ હજી ન્યા સુધી પહોંચ્યા નથી પણ આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરી કે ભાઈ ખૂબ આગળ વધે અને વિદેશમાં જે ભાઈ આપણા મોટા મોટા નામાંકિત કલાકાર સાથે એને સ્ટેજ પ્રોગ્રામનો મોકો મળે. જય મુરલીધર જય દ્વારકાધીશ. તો ભાઈ છે ને જો અત્યારે કપા હીડો એટલો જોરદાર મોટો બધો થઈ ગયો છે અને અત્યારે પવન પણ ફૂલ સ્પીડમાં છે ને આ કપાને હવે ખરેખર છે ને ભાઈ પારો બાંધી ટેકાની જરૂર છે એટલે થડિયું પકડાઈ જાય આમ જો આને ડીએપી ખાતર નાખી દીધું છે આ ડીએપી ખાતર નાખતા જાય છે જો પાછળ હવે છે ને હળવું પારો બાંધતા જાય છે હમણાં તમને બતાવું જો ભાઈ આ રીતનું વાયા નીકળ્યું સિંગલ નીકળ્યું રાખીને જે હળવી પારી બાંધી દે એટલે આને હે ને પવન અત્યારે એટલો જોર સ્પીડમાં હે ને જે આખા કપાસને ફળવાને હે ને ફળવી નાખે નોધારો કરી નાખે અને વૃદ્ધિ બંધ કરી દે આ થોડો ટેકો મળી જાય ખાતર લાગી જાય અને પારો આ પારો હે ને જો આ તમને બતાવું આ પારાને હે ને આ પારો બંધાઈ ગયો આ થડ પકડાઈ ગયું આ થડ પકડાઈ ગયું ને એટલે પવન આવે ને એટલે આ છોડને ઝાપટી ના હગે એટલે આ પારા આનો એક જાતનો સપોર્ટ મળી ગયો આ રીતના પારા બાંધી દે જો આ બધીમાં અને પછી એવું લાગશે ને આને હજી પાણીની જરૂર નથી પછી એવું લાગશે ને કે વરસાદ કદાચ ખેંચાવે તો પછી આમાં એક મૂકીને એક પાણી પાઈ દે ત્યાં તો મારો કાર્ય ઠાકર ઉપરથી ને હેઠો આવે. વ્લોગ અમે આયા પૂરો કરી છે. વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો. બધાયને અમારા રામ રામ ને સીતારામ. જય મુરલીધર જય માં મોગલ. ફરી પાછા મળશું કાલે સાંજે 6 વાગે. ત્યાં સુધી બધાને જય મુરલીધર. બધા પોતપોતાના બાળકોનું ધ્યાન રાખજો.